હવે વાત સાબરકાંઠાની કરીએ, કારણ કે સાબરકાંઠામાં ઓનલાઈન ખરીદી કરનાર યુવક છેતરાયો છે। ગ્રાહકે એર બાથટબનો ઓર્ડર કર્યો હતો। એર બાથટબને બદલે પાર્સલમાં રબરના ટુકડા નીકળ્યા। ડિલિવરી બોયને ગ્રાહકે 5000 થી વધુ રૂપિયા પણ ઓનલાઈન ચૂકવ્યા હતા। ઓનલાઈન શોપિંગ એપ ફ્લિપકાર્ટથી જે પાર્સલ મંગાવ્યું હતું અને ત્યાં આ વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ છે। સાબરકાંઠાનો આ યુવક છે કે જેણે ઓનલાઈન ખરીદી કરી હતી અને આ યુવક હવે છેતરાયો છે। જે ગ્રાહક છે તેણે એર બાથટબનો ઓર્ડર કર્યો હતો, પરંતુ તેને બદલે પાર્સલમાં રબરના ટુકડા નીકળ્યા છે। ડિલિવરી બોયને ગ્રાહકે 5000 થી વધુ રૂપિયા પણ ઓનલાઈન ચૂકવ્યા હતા, જેનો વિડીયો પણ આ ગ્રાહકે બનાવ્યો છે। અત્યારે આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। ઓનલાઈન શોપિંગ એપ ફ્લિપકાર્ટથી પાર્સલ મંગાવ્યું હતું અને આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર છે। સંદીપ, સાબરકાંઠામાં ઓનલાઈન ખરીદી કરનારો યુવક છે તે છેતરાયો છે। આ ગ્રાહકનું શું નિવેદન સામે આવ્યું છે? વૈભવી, સાબરકાંઠા જિલ્લામાં ઓનલાઈન ખરીદી કરનાર વ્યક્તિને છેતરાયો હોવાનું સામે આવ્યું છે। સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઈન ખરીદી કરનાર યુવક છે તે ગ્રાહકે ફ્લિપકાર્ટ કંપનીમાંથી એક પાર્સલ મંગાવ્યું હતું। પાર્સલ ખોલતા જ એમાં રબરના ટુકડા નીકળ્યા હતા, એટલે કે ગ્રાહકે એર બાથ ટબ જે આવે છે તે મંગાવવાનો ઓર્ડર કર્યો હતો। ત્યારે ઓનલાઈન જે ફ્લિપકાર્ટ છે કંપની છે તેમાં ઓનલાઈન ખરીદી કરતા તેને 5499 ઓનલાઈન પૈસા પણ ચૂકવી દીધા અને જયારે પાર્સલ ખોલ્યું ત્યારે અંદર રબરના ટુકડા અને પેપર જેવા સામાનો નીકળ્યા। એટલે કે આ જોઈને જે ગ્રાહક છે તે ચોંકી ઉઠ્યો હતો અને પાર્સલ ખોલતા આવા રબરના ટુકડા નીકળતા ગ્રાહકને છેતરાયો હોવાનો અહેસાસ થયો અને ઓનલાઈન ખરીદી કરીને એર બાથ જે છે તેની બદલે ટુકડા નીકળતા તેને હાલ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે ને વડાલી જે પોલીસ છે તેમાં પણ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે। હાલ ઓનલાઈન ખરીદી કરનાર જે લોકો છે તેની સામે કિસ્સો સામે આવે છે અને હાલ આ બાબતે છેતરાતા તેમને પણ છેતરાયો હોવાનો અહેસાસ થયો છે। જી બિલકુલ, આભાર સંદીપ તમામ જાણકારી માટે।